ભાવનગરમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી। ગાયોને ઘાસચારાનું દાન કર્યું। મેયર ભરત બારડ પણ તે સમય દરમિયાન ઉપસ્થિત રહ્યા। રાજકીય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। સંક્રાંતિના પાવન તહેવારની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મકર સંક્રાંતિનો તહેવાર એટલે આનંદ અને ઉત્સાહનો તહેવાર। મકર સંક્રાંતિના દિવસે લોકો દાન પુણ્ય કરે છે, ગાયને ઘાસ નાખે છે અને નાનેથી લઈ અને મોટા સૌ લોકો અગાસીમાં પતંગ રંગબેરંગી ચડાવે છે। પતંગ મનુષ્યને શીખવે છે કે પરિશ્રમી બનો, ઊંચું ધ્યેય રાખો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે। જેમ પતંગના મકર સંક્રાંતિના દિવસે પતંગ ઊંચે ઉડતા આકાશમાં નજરે પડે છે, એમ વિકસિત ભારતને પણ આપણે ઊંચે લઈ જવા માટે સૌ આપણું યોગદાન આપીએ। આજે મારા ક્ષેત્રની અંદર અહીંયા ગૌશાળામાં ઘાસચારો નાખવા અમે સૌ પાર્ટીના અમારા પ્રમુખ શ્રી અભયભાઈ, અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા ચેરમેન શ્રી ભાઈ રાજુભાઈ, નગરસેવકો, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ અને અમારા સૌ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા પ્રમુખથી લઈ સૌ અમે આજે ગૌશાળામાં ઘાસ નાખવા આવ્યા છીએ।